હેલો ફ્રેન્ડ્સ, અનુસ કુકિંગમાં હું આજે લઈને આવી છું ગુજરાતી ખાટી મીઠી દાળ અને ભાત. તો ચાલો સ્ટાર્ટ કરીએ. એક વાટકી મેં અહીં તુવેરની દાળ લીધી છે અને તેને 2 પાણીથી ધોઈ નાખી છે અને ત્યારબાદ 1 કપ પાણી ઉમેર્યું છે અને ટમેટું ઉમેરીને તેને બાફી લીધી છે. અને બીજી બાજુ આપણે જીરાસર ચોખા લીધા છે, તેને 2 પાણીથી વોશ કરી નાખ્યા છે અને ત્યારબાદ જરૂર મુજબ 1 કપ પાણી ઉમેર્યું છે. અને હવે આપણે તેમાં 1 ચમચી ઓઇલ અને 1 ચમચી મીઠું એડ કરી દેવાનું છે. તમે ઘી પણ એડ કરી શકો છો. ઓઇલ અને ઘી એડ કરવાથી કૂક કરતી સમયે સરસ સ્મેલ આવે છે. તો ચાલો હવે દાળનો વઘાર આપણે કરી લઈએ. તો અહીંયા મારા ભાત સરસ કૂક થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો વઘાર માટે મેં ખડા મસાલા લીધા છે: મેથી, તજ, લવિંગ, બાદિયા, કોકમ અને તમાલપત્ર અને લાલ મરચું. એક પેનમાં મેં ઓઇલ લીધું છે, તેમાં રાઈ એડ કરી છે, જીરું એડ કર્યું છે અને ખડા મસાલા એડ કરી દીધા છે. અને ત્યારબાદ કાંદા મેં એડ કરી દીધા છે અને ત્યારબાદ મરચાં અને આદું પણ એડ કરી દીધા છે. હવે કાંદા સેજ ગુલાબી રંગના થાય પછી આપણે ટામેટાં એડ કરવાના છે. તેમાં તો મેં ટામેટાં એડ કરી દીધા છે અને ત્યારબાદ 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું અને ધાણા જીરું એડ કર્યું છે. તેને આપણે સરસ સોતે કરી લઈશું, મસાલા એકદમ વઘારમાં ચડી જાય ત્યાં સુધી. અને પછી તે વઘારને આપણે દાળમાં એડ કરી દઈશું. અહીંયા તમે સિંગદાણા પણ આમાં નાખી શકો છો, મેં અહીંયા તે સ્કીપ કર્યા છે. તો હવે આપણે દાળને ઉકાળવાની છે સરસ. તો દાળ ઉકાળતી વખતે મેં તેમાં સાંભાર મસાલો એડ કર્યો છે, તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો. ત્યારબાદ 1 લીંબુનો રસ મેં એડ કરી દીધો છે અને ગોળ મેં એડ કર્યો છે. ગોળ એડ કરવાથી સરસ ખાટી મીઠી ફ્લેવર આવે છે. અને હવે મેં દાળને ઉકાળી લીધી છે અને ત્યારબાદ ધાણા નાખ્યા છે. અને ધાણા નાખ્યા પછી આપણે 5 મિનિટ હજી દાળને ઉકાળવાની છે. અને જેમ દાળને ઉકાળશું ને તેમ મીઠી લાગશે, તમે જોઈ શકો છો. તો રેડી છે મારા દાળ અને ભાત, ગુજરાતી દાળ ભાત. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ.